કે કૃષ્ણ ને રાધાનો જેવો પ્રેમ હતો ને એવા પ્રેમો કેટલાય છે. વીર વાંગડા વાળાનો પ્રેમ જોઈ લ્યો, પાટડી પરમારનો પ્રેમ જોઈ લ્યો, આવા પ્રેમો કેટલાય પ્રેમો થઈ ગયા છે. પણ એમાંનો એક પ્રેમ હું કોઈ પણ આ પંથકમાં ડાયરો કરતો ને ત્યારે એ પાટડી પરમારનો પ્રસંગ હું કહેતો હતો ને એ પાટડી પરમારનો પ્રસંગ આવે એટલે લોકોની આંખોમાં આંસુ આવે 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 એવો પ્રેમ છે. કે એ પ્રેમ કેવો હોય, મુમન લાગી તુમના તુમને લાગી મું, જેના ખોળિયા જુદા પણ જેનો જીવ એક હોય એને પ્રેમ કહેવાય યાર. અને આજે થાય ને કાલે તૂટી જાય એને લફરું કહેવાય, પ્રેમ નો કહેવાય. બેલેન્સ ના કરાયું એટલે કે તારન માર કાય નહીં એમ. હા, એટલે એને પ્રેમ ના કહેવાય. પ્રેમ મેં જેમ કીધું કે મુમન લાગી તુમના તુમને લાગી મું, ખોળિયા જુદા હોય પણ જીવ એક હોય ને એનું નામ પ્રેમ કહેવાય. એવો પ્રેમ રાધા અને કૃષ્ણનો હતો. એમ 12 વર્ષની જેલ ભોગવીને ઈ પરમાર જ્યારે ઘરે આવતો હોય અને પાટડીના વિરહમાં જ્યારે ઘરે આવી એની માને કહે છે કે હે માં, 12 વર્ષની જેલ ભોગવીને આવ્યો છું, કોડીનારની જેલમાં પડીને આવ્યો છું અને મારી પાટડી દેખાતી નથી, મારી પાટડી ક્યાં છે? ત્યારે ઈ માં શું કહે છે? અને ઈ પરમાર માને રડતા રુદિયે હું વાત કરે છે. હા જલારામ, માડી હું તો 12 વર્ષે ઘરે આવીજો, પણ માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પર માર રે જાડેજી મામા આ મૂલ્યુમાં દીવો કેમ સગ